આજની ખાસ મુલાકાત અમારા ખાસ મિત્ર એવા આમ જોઈએ તો ધારી શહેરના તમામ શહેરીજનો ઓળખતા જ હશે. ભાઈ, તમારું શુભ નામ શું? મારું નામ રવિરાજસિંહ છે, પણ બધાએ રવિ બન્ના તરીકે ઓળખે રવિ છે. બન્ના તરીકે ઓળખે છે. તમે સૌએ જોયું હશે, જાણેલું હશે કે રવિભાઈ બન્ના જેમનો અકસ્માત થયેલો. રવિભાઈ, તમારો અકસ્માત ક્યારે થયેલો? એમાં એવું હતું, અમારા મેરેજ થયા એના વર્ષ દિવસ પછી, જો કે અમારે રોટલા ખાવાનું હાલતું હતું, કેમ કે બધા મિત્રો ફ્રેન્ડ સર્કલ બહુ જાજુ છે અમારે. એટલે પછી 17/3/2024 ના દિવસે ભયંકર અકસ્માત થયો હતો. અને ત્યાંથી મને પહેલા અમરેલી લઈ ગયા. મારો પગ બહુ ડેમેજ હતો, અને ત્યાંથી મને અમરેલીથી ડોક્ટરે એમ કીધું કે ભાઈ તાત્કાલિક રાજકોટ લઈ જવા પડે છે. પછી મને રાજકોટ લઈ ગયા, અને ત્યાં મને એડમિટ કર્યો, અને 22 દિવસ પછી મારો પગ કટ કરી નાખ્યો છે. એટલે કે 11 મહિના થયા. હા. અને તમારો પગ કટ થઈ ગયા પછી જ્યારે તમને અહીંયા રજા આપવામાં આવી, એનો સમય કેટલો થયો આજથી? પોણા 2 વર્ષ જેવું અત્યારે થઈ ગયું છે. પણ જે સમયે એક્સિડન્ટ થયો ને ત્યારે ડોક્ટરે એમ જ કીધું હતું કે એ ભાઈ કદાચ 4-5 વર્ષ સુધી ઊભા નહીં થઈ શકે. પ્રકાશભાઈ મોટા છે ને, એને વાત કરી હતી. પણ જો કે હવે મને એવું કાંઈ પ્રોબ્લેમ નથી, અત્યારે બધું કરું છું. અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. રવિભાઈના તમે વિડીયો પણ જોયા હશે, સમાચારો પણ પ્રસિદ્ધ થયેલા કે રવિભાઈએ ગિરનાર પર્વત, જુનાગઢનો ગિરનાર પર્વત ચડેલો છે. રવિભાઈ, તમે જ્યારે ગિરનાર પર્વત ચડવા ગયેલા ત્યારે તમારો આત્મવિશ્વાસ ડગુમગુ થયેલો કે ચડી જ ગયેલા સડસડાટ? ના, એમાં જ્યારે ચડવાનું ચાલુ કર્યું ને તો અંબાજી આવ્યું ત્યારે એમ થયું કે ભાઈ હવે નહીં ચડી શકી. બધા જો કે ના પાડતા કે હવે અહીંથી પાછા વળી જાય. મેં કીધું નહીં, હવે ચડ્યા છે, ભલે 2 દિવસ થાય, બરોબર, પણ ચડવું તો છે જ. અંદાજે સમય કેટલો વીતો ગિરનાર પર્વત ચડવા? બહુ જાજો સમય થઈ ગયો, કેમ કે રાતે 12:30 અમે ચાલુ કર્યું હતું ને સવારે કહું ને તો 11:30 પોણા 12 જેવું થઈ ગયું હતું. 12 કલાક જેવો સમય થયો. એટલો થઈ ગયો છે. 12 કલાક પછી ઉતરા પણ તમે છો? ઉતરા અમે એમાં કહું ને 3 વાગે અમે અંબાજી પહોંચ્યા હતા, અને પછી અંબાજીથી પછી રોપવેમાં આવી ગયા હતા. બરાબર છે. એટલે આવું છે કે જે ગિરનાર પર્વત ચડવા માટે હું અને તમે પણ થાકી જતા હોય છે, પણ રવિભાઈ બન્ના એક પગ છે એમનો, અને એક પગે તેઓએ ગિરનાર પર્વત 12 કલાકે ચડી ગયેલા. અને હાલ તમે રવિભાઈ, તમારો અભ્યાસ કેટલો? અભ્યાસમાં તો મેં જો M.Com કર્યું છે અને LLB કર્યું છે, 2 વસ્તુ કરેલી છે. સાથે જ અત્યારે કઈક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો? અત્યારે પરીક્ષાની તૈયારી કરું છું. કઈ પરીક્ષાની તૈયારી કરી? એમાં એક છે કંડક્ટરની આવી છે, એની અંદર એમાં મારું મેરિટમાં નામ આવ્યું છે, અને એની હજી એક લેખિત આવશે ટૂંકમાં મહિના દિવસ પછી. અને હમણાં 18 તારીખે મારે તલાટી અને ક્લાર્ક 2 ની એક્ઝામ છે. આ તમે જે રહો છો એ એપાર્ટમેન્ટનું નામ શું રવિભાઈ? શ્રીનાથજી એપાર્ટમેન્ટ. શ્રીનાથજી એપાર્ટમેન્ટના 4થા માળે તમે રહો છો? 4થા માળે. અત્યારે તમારે નીચે જવું હોય, આવવું હોય તો એની અંદર તકલીફ કાંઈ પણ? નહીં, કાંઈ નહીં. ચડી જાઉં છું, ઉતરી જાઉં છું. ચડી જવાનું, ઉતરી જવાનું. એટલે રવિભાઈ છે ને આમ વધુ એનામાં એટલું કુદરતી એને જોમ અને જુસ્સો પણ આપેલો છે, હિંમત પણ આપેલી છે. અને રવિભાઈ અત્યારે હું અને તમે જે કાર્ય કરીએ ને એવા કાર્ય પણ કરી, બહાર જવાનું, આવવાનું, ઘરનું કામ જે કાંઈ પણ હોય તમે તમારી મેળે જ કોઈના સહારા વિના તેઓ કામ કરે છે. અને જે માણસે ગિરનાર ચડેલો હોય ને એમાં તો બીજું શું કહેવાનું, આપણે એમને ખૂબ ખૂબ શુભકામના પણ પાઠવીએ કે આજે તેઓ જે પરીક્ષાની તૈયારી કરી રહેલા છે એની અંદર તેઓ સારા માર્ક્સ સાથે પાસ થાય અને તેમને સારી એવી નોકરી પણ મળી જાય. રવિભાઈ, તમારા ફાધર પણ નોકરી કરતા હતા? હા, એ પોલીસમાં હતા. તમારા ફાધર પોલીસમાં હતા? તે ક્યારે ગુજરી ગયા તમારા? એ 2001માં. 2001માં. અને મારા મમ્મી છે ને એ 2010માં. 2010માં. અત્યારે તમને રવિભાઈ એવું પણ સાંભળેલું તમે નાનપણથી ક્રિકેટના ખૂબ શોખીન હતા? હા, બહુ જ. અને તમને એટલી હિંમત પણ હતી કે તમે ભારતીય ક્રિકેટમાં તમને સ્થાન આપે અને તમે દેશ માટે રમવા જાઓ. એ સપનું તો તમારું રોળાયું છે, પણ એમ છતાં પણ હજી તમારે ક્યાંક ક્રિકેટમાં જવાની? એમાં એવું છે, મારું વ્હીલચેર ક્રિકેટ છે ને એમાં સિલેક્શન થઈ ગયું છે અત્યારે. એ ક્યારે છે? ટૂંકમાં ફેબ્રુઆરીમાં એન્ડમાં રમવાનું છે. ફેબ્રુઆરીના, એટલે કે આવનારા 20-25 દિવસમાં. એ ટુર્નામેન્ટ ક્યાં છે? ઈ કા સુરત હશે અને કા મહેસાણા. સુરત
અથવા એ તો લોકમાં કોચ મહેસાણા. કે છે, હજી કીધું નથી એમ. એટલે રવિભાઈ તમારી અત્યારે ઉંમર કેટલી રવિભાઈ? 32. 32. ખૂબ સરસ, 32 વર્ષની ઉંમર છે રવિભાઈની. અને ધારી શહેરના શહેરીજનો સારી રીતે ઓળખે છે. એમના જે પરિચિત મિત્રો છે ને એની અંદર ખાસ કરીને એવું પણ મેં સાંભળેલું કે રવિભાઈને ખૂબ ક્રિકેટ રમવાનો શોખ હતો અને એક બોલર તરીકે હા, બોલર બેટ્સમેન બધું ઓલરાઉન્ડર. ઓલરાઉન્ડર. હા. જો કે જોતા જ એવું લાગે કે આ વ્યક્તિ તો ઓલરાઉન્ડર જ છે, પણ સાથે જ એમને જ્યારે એક્સિડન્ટ થયું ને ત્યારે તમારી પોઝિશન જે હતી એના વિશે પણ વાત કરો રવિભાઈ. એટલે એક્સિડન્ટ થયો ત્યારે તો હાલત બહુ એટલે બહુ ગંભીર હતી. મેં જયારે એક્સિડન્ટ થયું ને મારો પગ જોયો ને તો પગ તો આખો પૂરો જ થઈ ગયો. પછી જો કે મારી વાઈફ બી દૂર પડી હતી, એને બી હાથમાં ફ્રેક્ચર ટુ હતું. વ્હીલ લઈને જતા હતા. અમે ટુ વ્હીલમાં હતા અને સામે દેવી પૂજક રવિવારી ભરાતી હોય ને એની રિક્ષા લઈને આવતા હતા. વાંકેનો જ હતો, ટૂંકમાં રોંગ સાઈડમાં આવ્યા હતા. જો કે એ બી ગરીબ હતા એટલે પછી આપણે એની માથે કોઈ કાર્યવાહી નહોતી કરી. અને એના 2 છોકરા પાછા અંત છે, એટલે પછી મેં કીધું હવે જે થઈ ગયું એ પાછું તો આપણું આવવાનું નથી. એટલે અને સૌથી વધારે તો કષ્ટ તમે ગણો ને કે મારી વાઈફે જે મહેનત કરી છે અત્યારના યુગમાં આવું પાત્ર મળવું અઘરું છે. કેમ કે અમારા મેરેજ થયા ને હજી 1 જ વર્ષ થયું હતું અને પછી આવો ગંભીર અકસ્માત થયો. બધી સેવા એને છેલ્લા તમે ગણો ને કે પોણા 2 વર્ષથી મારી સેવામાં. બાકી અત્યારના યુગમાં કોઈ છોકરી આવી રીતે ન રહી, એટલે એને ધન્યવાદ દેવા. ડોક્ટરો પણ કહેતા હતા, મેં સાંભળ્યું છે કે કોઈ ચમત્કાર થયેલો છે તમારી સાથે. તમારી લોહીની ટકાવારી પણ ખૂબ ઓછી હતી એ સમયે. ત્યારે 2.5% જ લોહી હતું ખાલી. 2.5% લોહી. પ્રકાશ મોઢાએ એમ બી કીધું હતું કે 99% તો આ ભાઈ કે આમાં કોઈ કુદરતી શક્તિ કામ કરે છે, બાકી 5% લોહી હોય ને તો એ માણસ બેભાન જ હોય, એમ ટૂંકમાં બોલી ન શકે. ઠીક છે, બિંદાસ બોલે છે. ઈશ્વરે અલ્લાહે જે બીમારી આપી છે નેગેટિવ વિચાર નહીં કરવાનો રવિભાઈ. જે તમારો એક પગ ગુમાવેલો છે પણ ઈશ્વરે તમને હજી બીજો પણ પગ તમારી પાસે સહી સલામત છે. અને આ જે પગ, આ જે કૃત્રિમ પગ બેસાડવાનું જે છે એમાં એવું છે, આ લોકો જે નારાયણ સેવા વાળા આ લોકો કેમ્પ જે કરે છે ને ઈ પગ કઈ કામના નથી. કેમ કે મારી પાસે 2 પગ છે આવા. એટલે જો હું તમને બતાવું, આ પગ છે ને આ કઈ કામના નથી, કેમ કે આ વળતા નથી. અને મારે જે પગ કરાવવાની કિંમત થોડીક વધારે છે, 8,40,000 જેવી છે. એના માટેની સગવડતા રવિભાઈ એની અત્યારે તો જો કે કઈ સગવડતા નથી, પણ કાંઈક કરશું, થોડી ઘણી મહેનત. કોઈએ તમને, આપણે નામ નથી બતાવવું, પણ કોઈએ તમને એવું કીધેલું કે ભાઈ ખર્ચ ઉપાડવા માટેની મદદ માટે? એટલે એવું ટૂંકમાં દાતા છે, પણ જો એ લોકો કહેશે અને આપણા ઘર સુધી કદાચ પહોંચે અને જો પગ આપે, મને એક જ પ્રશ્ન, જો પગ મારો આવી જાય ને તો આપણે બધું કરી શકીએ. એટલે પગની જ એક તકલીફ છે, બાકી બીજું કશું નથી. આવે બરોબર છે. એટલે કાલ સવારે તમને નોકરી પણ સરકારી જોબ મળી હોય તો એ પણ તમે તો આપણે શાંતિ. ટૂંકમાં એમાં એવું છે, જો પગ આવી જાય ને તો મારે આ ઘોડી ન લેવી પડે, એમનો હું ચાલી શકું. અત્યારે આની મદદ, અત્યારે આની મદદથી મારે ચાલવું પડે. આ તો ઓલો પગ હું આર્ટિફિશિયલ આવી જાય ને, અને આ લોકો જે કેમ્પમાં આપે છે ને ફ્રીમાં, ઈ પગ ટૂંકમાં વળતા નથી. અને ઓલો તો હું ટૂંકમાં તમારે ગોઠણ ઉપરથી છે, બાકી નીચેથી જો અહીંથી પગ ન હોય તો કદાચ ગમે એવો પગ હાલે, ઈ કામનો છે. બાકી આ પગ કામનો નથી. અત્યારે તમારે ગોઠણ ઉપરથી છે આ તકલીફ. અને આપણે ઈશ્વર પાસે, અલ્લાહ પાસે એવી દુઆ પણ કરીએ કે રવિભાઈની જે મનોકામના છે એ પૂર્ણ થાય. જે એને પગ, કૃત્રિમ પગ નાખવાનો છે, એમાં દાતાએ એમને ખૂબ ખૂબ સરસ એવી જે તમને આશા અને અપેક્ષા આપી છે એ રીતના એ પગ જો ફિટ થઈ જાય અને રવિભાઈ પરીક્ષાની તૈયારી જે કરે છે એ પરીક્ષાની તૈયારીમાં તેઓ પાસ થઈ જાય તો આવા સરસ મજાના સેવાભાવી વ્યક્તિ રવિભાઈ આમ જોઈએ ને તો ધારીની અંદર ગરીબ માણસોને, જરૂરિયાતમંદ લોકોને ઘણી ઘણી સેવાઓ પણ કરતા હતા. રવિભાઈ એના વિશે પણ કહેજો કે તમે જ્યારે સાજા હતા, એક્સિડન્ટ અકસ્માત નહોતો થયો ત્યારે તમે લોકોની જે ખેવના કરતા હતા એ વિશે 2 શબ્દો કહો. આપણે કદાચ અમારા ગ્રુપમાંથી કોઈ બી વ્યક્તિ હોય અને ફેમિલીમાંથી જો કોઈ દવાખાને હોય તો બીજા હોય કે ન હોય, હું જો સવારે નોકરી કરું અને સાંજે ત્યાં હોય, અમારા ગ્રુપમાંથી કોઈ બી હોય. અને ગરીબ માણસોને બી માની લો કે 2-3 વ્યક્તિ એવા, એક ભાઈ તો મારી જેમ ખુદ અપંગ હતા, એને બી હું એટલી સેવા કરતો કે એને ડેઈલી હું કોલેજેથી આવતો ને તો એને 30-40 રૂપિયા કે 50 રૂપિયા આપતો. હવે એક દિવસ એવું બન્યું
કે ઈ ભાઈ પોતે દારૂ પીતા. એટલે પછી મારા ભાઈ એમ ત્યાંથી કીધું, તમારું મન ઉઠી હા, ગયું. મન ઉઠી ગયું. બાકી પછી મેં નક્કી કર્યું ગમે તેની સેવા કરવી ને ગરીબોની, હમ. તો બી એને કાંઈ ખાવા પીવાનું હોય ને તો લઈને દેવાનું, બરોબર. પૈસા નહીં આપવાના. પૈસા નહીં આપવાના, લોકોની સેવા એ રીતે સેવા. કરવાની કે કરિયાણું દેવાનું, કીટ દેવાની, પણ બીજું કઈ રોકડ રકમ નહીં દેવાની. અને અત્યારે જે હું અહીંયા લગીને પહોંચ્યો છું, હમ. કેમ કે જયારે મારું એક્સિડન્ટ થયું ત્યારે તો હું એક ટાઈમ તો એવું જ થયું કે ભાઈ મેં જે એવી જિંદગી જીવી છે હમ. એ બહુ અઘરું છે ત્યાં લગીને પહોંચવું. હમ. જો કે મારે સૌથી વધારે મને સપોર્ટ એક તો મારી વાઈફનો અને બીજા મારા ફ્રેન્ડ સર્કલનો, એની હિસાબે પાછા આપણે અહીંયા જેઓએ તમને ખૂબ ખૂબ હા. સહકાર દીધો. સહકાર આપ્યો છે બધા. ધારીના શહેરીજનો, ધારીના બધા મિત્રો બધા મિત્રો અને શહેરીજનો જેટલા છે જે મને ઓળખે છે હા, હા. બધાએ આપણી માટે દુઆ એટલી કરી છે, પ્રાર્થના એટલી કરી છે, બધી વસ્તુ. બહુ ખૂબ ખૂબ એટલે સરસ. બધાનો આપણે ખૂબ ખૂબ આભાર આભાર માનીએ માની. અને ભાઈ તમને જો સરકારી નોકરી મળી જાય, હા, એટલે હું માનું છું કે એક લોકોની સેવા કરવા વાળા સેવકને આ નોકરી મળશે. મળશે. કારણ કે તમારા હૃદયની અંદર, દિલની અંદર જે ગરીબો માટે વેદના છે અને તમે તો આમાંથી પસાર થઈ ગયેલા અને મને એક બીજી એક વસ્તુ કહું, હમ. હું જ્યારે રાજકોટ હોસ્પિટલમાં હતો ને હમ. ત્યારે ઘણા માણસો હાલો પૈસા આપણે ગમે એને દાન કરી દે, હમ. પણ ત્યાં એક સેવા મને વધારે ગમી હતી કે કદાચ સિવિલ હોસ્પિટલમાં હજારો માણસો આવે છે, હમ. પણ એક ભાઈ છે ને એ ટ્રક લઈને આવે છે હમ. ડેઈલી બપોરે અને હા. ડેઈલી સાંજે હા. જમવા માટે બધાને અનલિમિટેડ જેટલું જમવું હોય એટલું. વાહ. એટલે મેં જ્યારે હોસ્પિટલમાં ગયો ને ત્યારે મને એવું થયું કે જ્યારે મને સારું થઈ જાય, માતાની દયાથી આપણને કાંઈક નોકરી મળી જાય, હમ. તો મેં મારી વાઈફને બી કીધું આપણે મહિનાની અંદર એક દિવસ એવું રાખવાનું હમ. કે ભલે આપણે ફૂલ નહીં તો ફૂલની પાખડી, ભલે એક કેળા છે કે બિસ્કિટ છે કાંઈ બી આપી શકીએ, એ હોસ્પિટલની મુલાકાત લેવાની અને જેટલા દર્દી હોય ને બધાને આપણે દેવાનું. ખૂબ ખૂબ સરસ વિચાર પણ સારા છે ભાઈ રવિભાઈ બન્ના, કે જેઓ ખૂબ સેવાભાવી વ્યક્તિ પણ છે, જે ધારીના એના મિત્રો જ સર્કલ, તમે સૌ દર્શક મિત્રોમાંથી લગભગ હું માનું છું કે 90-95% લોકો સારી રીતે જાણતા હશે. તમારી નોકરી પણ હતી જ્યારે અકસ્માત થયો ત્યારે તમારી ફરજ? હું HDFCમાં નોકરી કરતો અને હું તૈયારી કરતો હતો PSIની, પણ મારે ફોરેસ્ટની અંદર અમરેલી જિલ્લામાં સૌથી વધારે મારા હતા અને ગ્રાઉન્ડ આવ્યું હતું. દર વખતે ગ્રાઉન્ડ પાસ થઈ જતું, ખાલી લેખિતમાં રહી જતા 1-2 માર્ક. આ વખતે લેખિત પાસ થઈ ગયો તો એક્સિડન્ટ થયો. એક્સિડન્ટ થયું છે, પણ હજી કદાચ આવનારા દિવસોમાં એવી કોઈ સરકાર તરફથી જાહેરાત કરવામાં આવે અને જે હેન્ડીકેપ હોય એના માટેની કાંઈ પણ ભરતી થાય તો એની અંદર હું નથી માનતો કે તમે ક્યાંય પાછા પડો, કારણ કે આત્મવિશ્વાસ જ એટલો છે અને લોકોની દુઆ, જે દુઆ છે ને એ બહુ મોટી વાત છે. લોકોની જે દુઆ, અત્યારે તમે એક પગ નથી તો એની અંદર પણ ઈશ્વરનો કંઈક રાજ હશે, અલ્લાહનો કંઈક રાજ હશે કે તમને જિંદગી બક્ષી દીધી. માણસ પાસે કોઈ પાસે 2 પગ પણ ન હોય તો એ કઈ રીતે જિંદગી જીવતા હશે? તો એની આજે તમે જે સેવા કરી છે ને એ સેવા તમારી આડી આવે છે. આપણે જ્યારે કોઈ ગરીબોને, જરૂરિયાતમંદોને જ્યારે કાંઈ પણ આપીએ છીએ અને અકસ્માત સમયે આપણને કાંઈક ફાયદાકારક રિઝલ્ટ જ્યારે આવે છે ત્યારે આમ સમજી લેવાનું કે આ રોટલો આજે તમારું દીધેલું છે ને એ આડું આવે છે